નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના રાતડિયા મહાકાલેશ્વર મહાદેવને 1.25 લાખ બિલ્લીપત્ર ચઢાવવામાં આવ્યા હતા। પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારના દિવસે મહાકાલેશ્વર મહાદેવજીને 1.25 લાખ બિલ્લીપત્ર ભક્તજનો દ્વારા ચઢાવવામાં આવ્યા હતા। ડેસરના રાતડિયા ચોકડી પાસે મહાકાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। તેમાં આજુબાજુ ગામના ભક્તજનો દ્વારા બિલ્લીપત્ર અને જળ અભિષેક કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભગવાન શિવની પૂજા આરાધના કરી મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં નવા કેસરાના મુવાડાના ફતેહસિંહ ભગત તથા તેમના ભક્તજનો દ્વારા 1.25 લાખ બિલ્લીપત્ર ચઢાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લા 25 વર્ષથી આ કાર્ય કરે છે। રિપોર્ટર કિરણસિંહ સોલંકી, ડેસર। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ નમઃ। છેલ્લા 25 વર્ષથી આ બિલીનો કાર્યક્રમ અમે કરીએ છીએ અને અલગ અલગ જગ્યા ઉપર અમે આ જે કાર્યક્રમ કરીએ છીએ એ અલગ અલગ મંદિરે, આ મંદિરે છેલ્લા 2 વર્ષથી 1.25 લાખ બિલીનો પ્રયોગ અમે જે કરીએ છીએ એ આખા સમાજને જોડીને અમે આ આખો કાર્યક્રમ કરીએ છીએ। સમાજને જોડીને કાર્યક્રમ એટલે કરવાનો કે સમાજની અંદર જાગૃતિ આવે અને હિન્દુ ધર્મની જાગૃતિ થવી જોઈએ અને શિવ ભગવાનને ઓળખતા થવા જોઈએ। એવા કેટલાય માણસો છે હજુ લગભગ બને ત્યાં સુધી શિવ ભગવાનને પણ ઓળખતા નથી અને આપણે એમને ઓળખાણ પાડવી છે। એટલા અમુક માણસો એવા હોય છે કે લગભગ ઘેર બેઠેલા હોય છે પણ શિવ ભગવાન પાસે જતા નહીં કે મંદિર પણ જોયું નહીં, એવા ઘણા પણ માણસો છે। તો આપણે એ જાગૃતિના અનુસંધાનમાં આપણે આ 1.25 લાખ બિલીનો પ્રયોગ અને આ કાર્યક્રમ આ મંદિરે જગ્યાના અનુસંધાનમાં, જે જગ્યા સરસ છે અને વિશાળ જગ્યા એના અનુસંધાનમાં આ મહાકાલેશ્વર મંદિરે છેલ્લા 2 વર્ષથી અમે આ 1.25 લાખ બિલીનો કાર્યક્રમ અમે જોડીએ છીએ। એવા ઘણા એવા ગામો છે કે એને જોડીને હવે નોમો આલીએ તો ઘણો નોમો આવે એમ છે, પણ આ સમાજને જોડીને અને હિન્દુ ધર્મની સંસ્કૃતિના અનુસંધાનમાં આપણે શિવ મંદિરે શિવ પૂજા કરવી એ હિન્દુનો ધર્મ છે અને હિન્દુઓ જ શિવ પૂજા કરી શકે એમ છે। બાકી બીજા બધા ધર્મોમાં પોતપોતાની રીત પ્રમાણે ભગવાનને પૂજા કરતા હોય છે, પણ આ જાગૃતિના અનુસંધાનમાં કેટલાય માણસો એવા હોય છે કે લગભગ હજુ ધર્મને ભૂલી ગયેલા હોય છે, પણ એમને જગાડવાનો કાર્યક્રમ આપણે આ શિવ મંદિરે શિવ ભગવાનના અનુસંધાનમાં અહીં બિલીનો કાર્યક્રમ રાખીને અને 1.25 લાખ બિલીના કાર્યક્રમ કરીને પછી બપોરે એનો ફલાહાર થશે, પછી સાંજે 4 વાગે અહીં મહાપ્રસાદનો જે આયોજન છે એ મહાપ્રસાદનું આયોજન કર્યા પછી અને આ સમાજ બધો હળી મળીને બધાને પગે લાગીને આપણે છૂટા પડવાનું રહેશે।